ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં છેલ્લા ખ્રિસ્તી હાલેલુયા પાસ્ટરો દ્વારા આદિવાસી લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે અને અનેક ભોળાભાળા આદિવાસી લોકો આ પાસ્ટરોના ચુગલમાં ફસાઈ જાય છે. પાસ્ટરોના ચુગલમાં ફસાઈ ગયા પછી એમને લાગે છે કે અમે ખોટો નિર્ણય લીધો છે અને આ લોકોથી છેતરાઈ ગયા છે, આ લોકોની અંધશ્રદ્ધામાં આવી ગયા છે, એવું ઘણા બધા આદિવાસી લોકો ખ્રિસ્તી બની ગયા હોય તેમને લાગે છે. તો એવા સંજોગોમાં અમે રાષ્ટ્રીય આદિવાસી મંચ, ધર્મ જાગરણ, ધર્મ પ્રસાર વિભાગ, આ વિસ્તારના સાધુ સંતો ભક્તો દ્વારા આવા ખ્રિસ્તીઓના ચુગલમાં ફસાઈ ગયેલા આદિવાસી લોકોને ફરી અમે સમજાવી અને પોતાના સ્વધર્મમાં લાવીએ છીએ. તો આવા 150 લોકો 22મી તારીખે અમે ઘર વાપસીનો કાર્યક્રમ કરાવ્યો અને 150 લોકો ફરી આ ઘર વાપસી કરી એવો અમે એક કાર્યક્રમ કર્યો.